ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં કન્યાદાન સાથે સ્વાસ્થ્યદાન, પિતાની છત્રછાયા ગુમાવનાર 101 નવવધુઓને અપાઈ કર્કરોગ પ્રતિરોધક રસી। સુરત શહેરમાં એક અત્યંત પ્રશંસનીય અને અનોખી સામાજિક પહેલ જોવા મળી છે, જેમાં કન્યાદાનની સાથોસાથ દીકરીઓને સ્વાસ્થ્યદાન પણ પૂરું પાડવામાં આવ્યું છે। પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 101 જેટલી નવવધુઓએ પ્રભુતામાં પગલાં પાડતા પૂર્વે ગર્ભાશયના મુખના કેન્સર કર્કરોગ સામે રક્ષણ આપતી રસી મુકાવી ને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। હાથમાં મહેંદી અને લગ્નની લાલ ચૂડીઓથી સજ્જ આ નવવધુઓ જ્યારે સામૂહિક રીતે ચિકિત્સાલય ખાતે પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય સર્જાયું હતું। આ આયોજનનો મુખ્ય હેતુ નવદંપતીઓના ભાવિ જીવનને શારીરિક રીતે સુદૃઢ બનાવવાનો અને મહિલાઓમાં જીવલેણ વ્યાધિ પ્રત્યે જાગૃતિ લાવવાનું છે। આરોગ્ય સુરક્ષાના મહત્વપૂર્ણ પગલાં થકી પિતા વિહોણી દીકરીઓનું દાંપત્ય જીવન ને ભવિષ્ય વધુ સુરક્ષિત તેમજ નિરામય બનશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે। આયોજકો અને તબીબી કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ ઉમદા કામગીરીની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે। સામાજિક મૂલ્યો અને આરોગ્ય પ્રત્યેની સભાનતાના અદ્ભુત સમન્વય પ્રસ્થાપિત કર્યું છે કે રૂઢિગત રિવાજોની સાથે દીકરીઓના સ્વાસ્થ્યની ચિંતા કરવી પણ એટલી જ અનિવાર્ય છે। આ પ્રેરણાદાયક ઘટના આગામી સમયમાં અન્ય સામાજિક સંસ્થાઓ માટે કન્યાઓના ઉત્કર્ષ ને સ્વાસ્થ્યલક્ષી જાગૃતિની દિશામાં એક નવો માર્ગ કંડારશે। મારું નામ ગાયત્રી વિશાલ ચાંપાનેરિયા છે। હું યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે અહીંયા મારો રોલ નિભાવું છું। ગત 14 માર્ચના દિવસે અમે 101 દીકરીઓના તૃતીય સમૂહ લગ્ન કરાવ્યા છે। આજે એમના જીવન વિશે તો અમે વિચારીએ જ છે કે એ લોકોનું સુખમય જીવન વીતે એના માટે સમૂહ લગ્ન કર્યા। બટ આજે એવું છે કે છોકરીઓના સ્વાસ્થ્ય માટે બી વિચારવું એ યશવી ફાઉન્ડેશન ક્યારેય બી ભૂલતું નથી। યશવી ફાઉન્ડેશન દ્વારા 101 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું અહીંયા કેમ્પ રાખવામાં આવ્યું છે, જેમાંની ઘણી દીકરીઓ આજે અત્યારે અહીંયા કેમ્પમાં રસી મુકાવી રહેલી છે અને જીવનમાં એ લોકોને ક્યારેય બી સ્વાસ્થ્યમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે આજે આ યશવી ફાઉન્ડેશન ઘણા એવા પગલાં લઈ રહેલી છે અને કેન્સર માટે તો ખાસ એ પગલાં લઈ રહેલી છે। મારું નામ જીનલ છે। 14 માર્ચે અમારા મેરેજ રાખવામાં આવ્યા હતા। આજે રસીકરણ રાખવામાં આવ્યું છે કેન્સરની ને હું યશવી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું કે આજે બધાનું એમ ધ્યાનમાં રાખીને એમણે બધી 101 દીકરી માટે વેક્સિનનું રાખવામાં આવ્યા માટે વેક્સિન મૂકવા માટે એમનો આભાર માનું છું।